આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે કેટલાક એવા ચરિત્રો, કેટલીક એવી પૂર્વાચાર્યો રચિત વાતો, કેટલાક એવા મહાપુરુષોના જીવન, એને આલંબન તરીકે એવી રીતે આપણે સ્વીકારીએ છીએ કે જેમના કારણે આપણા વર્તમાન જીવનની અંદરમાં અને આપણી વર્તમાન મતિની અંદરમાં કંઈક પરિવર્તન આવે. કોઈ પણ ઘટના જે આપણને દ્રશ્યમાન થાય છે, જેનું આપણે શ્રવણ કરીએ છીએ, જેનું આપણે અનુભવન કરીએ છીએ, એ દરેક ઘટના આપણી પાસે બે વિકલ્પ લઈને આવે છે. યા તો આપણે એ ઘટના દ્વારા કોઈ પણ અંશે ભોગ ભોગવી લઈએ અને નવો કર્મબંધ એ રીતનો કરીએ, અને યા તો એ ઘટના દ્વારા આપણે કંઈક શુભતાની દિશામાં આગળ વધી જઈએ અને શુભ પુણ્યનો બંધ કરીએ, શુભ કર્મનો બંધ કરીએ. વિકલ્પો આ બે જ છે. અને જો આપણે શુભતાનો બંધ નથી કરતા તો અનાદિના સંસ્કારના કારણે અશુભનો બંધ એ બહુ સહજપણે થઈ જ જાય છે. એટલે જીવે પુરુષાર્થ જે છે એ શુભ માટેનો જ કરવો પડે અને કરવો જ પડે. વગર પુરુષાર્થે શુભનો બંધ થતો નથી. કારણ કે અનાદિકાળમાં ક્યારેય અથવા બહુ જ ઓછું એ શુભને સેવવાનો થયો છે. એટલે જીવની ફરજ બની રહે છે કે જેટલા બને એટલા શુભ આલંબનોનું સેવન કરે, જેટલા બને એટલા શુભ દ્રશ્યો, શુભ શ્રવણ, શુભ સ્પર્શન એ દિશામાં આગળ વધે. અને આ એક ધ્યેયના કારણે આખી ને આખી ધર્મક્રિયા, ધર્મ આ બધાની સંરચના થઈ. મૂળ આશય આપણી શુભતા વધે તે. અને આ જ શુભતાના પ્રમાણમાં વૃદ્ધિ કરાવવા માટે આજે એક એવા મહાપુરુષનું ચરિત્ર શરૂ કરવું છે, એવા ઉત્તમ પુરુષનું ચરિત્ર શરૂ કરવું છે કે જેમનું ચરિત્ર સાંભળતા સાંભળતા આપણી આંખો પહોળી થઈ જાય. આપણને ચોક્કસ આપણા કાન ઉપર વિશ્વાસ ન રહે કે કોઈ એક વ્યક્તિ એક ભવની અંદરમાં આટલું બધું સાધી શકે. કોઈ એક વ્યક્તિ નાનકડા આયુષ્યની અંદરમાં, અનંતકાળની અપેક્ષાએ તો સાવ નાનું કહી શકાય એવા આયુષ્યની અંદરમાં આટલી બધી સાધના કરી શકે. અને પાછું એ વ્યક્તિ બહુ જ ચીર ભૂતકાળની અંદરમાં હોય એવું નહીં, સાવ જ નજીકમાં, જેને સાવ સમીપ કહી શકાય, બસ હમણાં જ જાણે આપણી વચ્ચેથી ગયા એવી વ્યક્તિનું વિલક્ષણ જીવન. એ જીવન તરફ આજે આપણે ગતિ કરવાની શરૂઆત કરીએ. વાત છે ગુજરાતના એક શહેરની. એ શહેરની અંદરમાં આ મહાપુરુષ, જેમની કેટલીક વય થઈ ગઈ છે, 85-86 વર્ષની ઉંમર થઈ છે, અને એ ગુજરાતના નવસારી શહેરની અંદરમાં એક ઉપાશ્રયની અંદરમાં બેઠા છે. એક વિશાળ આરાધના ખંડની અંદરમાં એ બેઠા છે. અખંડ ધર્મ સાધનાની જાણે એક વિલસતી દીપ્તિ હોય એવી રીતે કોઈક વિશેષ પ્રક્રિયાની અંદરમાં પોતે મશગુલ હોય અને જાણે આખી દુનિયાની દરેક ઘટનાથી બહુ જ દૂર વહી ગયા હોય એવી રીતે સ્થિર બેઠકે બેઠા છે. અર્ધ ખુલ્લી આંખ હતી અને પ્રસન્ન વદન હતું. બેઠા બેઠા એ મહાપુરુષ ડોલી રહ્યા છે. જેમ આપણે કોઈક સુંદર સંગીત સાંભળવા મળે અને આપણું વદન એમનેમ ડોલવા લાગે, એ રીતે કોઈ પણ પ્રકારના બાહ્ય આલંબન વિના
આ મહાપુરુષનું શરીર જે છે એ ડોલી રહ્યું છે અને કંઈક ગણગણી રહ્યા છે. આજુબાજુમાં કોઈ આવે, કોઈ જાય, ઉપાશ્રય છે, લોકોનો અવરોજવરો રહેતો હોય, લોકોનું બોલવા ચાલવાનું પણ થતું હોય, પણ જાણે એ બધાની અસરથી પૂર્ણપણે એ કંઈક અલગ જગતની અંદરમાં વિચરી રહ્યા હોય એ રીતે સાધનાની મસ્તીમાં એ ઝૂમી રહ્યા છે. એમની પડખે એમના ચરણની બાજુમાં એક મુનિરાજ બેઠા છે. એ ક્યારના એમની આ અખંડ ધ્યાનની ધારાને વિસ્મિત ભાવે જોઈ રહ્યા છે. હવે સાધુપણાને લગતી કોઈ ક્રિયા માટેનો સમય થયો. એ તૈયાર થઈને આવ્યા છે. એવું વિચારે છે મહાત્મા કે હવે આ ભગવંત એમનો આ ધ્યાનની ધારા પૂરી થાય તો હું એમને જણાવું કે હવે આ સમય આ ક્રિયા માટેનો થયો છે. અને એમની આ ધ્યાનની મસ્તીને, એ તલ્લીનતાને કોઈ પણ પ્રકારે ક્ષોભ ન પડાય એની ચીવટ પણ એમના હૃદયમાં છે. સમય થઈ ગયો છે એ એક બાજુ, અને એમની તલ્લીનતામાં ભંગ નથી પાડવો એ બીજી બાજુ. આ બંને બાજુઓના વિચારો જે છે એની ગડમથલની અંદરમાં એમનું મન રમી રહ્યું છે. ક્યારેક મન એવું ઈચ્છા કરાવડાવી દે કે હું એમને બોલાવી લઉં, એમને જરા ઢંઢોળી દઉં અને એમને એમની સાધનામાંથી જરાક બહાર કાઢીને એમને કહું કે આ શું થઈ રહ્યું છે ભાઈ સાહેબ, સમય કંઈક બીજી ક્રિયાનો થઈ રહ્યો છે. પણ બીજી જ ક્ષણે મન પાછું વળે છે અને કહે છે કે આ અંતર્મુખતા જે આપણી માટે આ જન્મ દુર્લભ રહી છે, એ અંતર્મુખતા કે જે જગતની અંદરમાં મને પગ મૂકવાની પણ ગતાગમ નથી પડી આજ સુધી, એ અંતર્મુખતા, એ સાધના, એ મસ્તી, એમાં ભંગ પડાવો તો મને કેવા આવરણો બંધાય. એક બાજુ કૌતુક, એક બાજુ ઉતાવળ, એક બાજુ પ્રમોદ ભાવ, અહોભાવ, અને બીજી બાજુ વ્યવહારિક જીવનની અંદરમાં કંઈક કરવાનું છે એની અધીરાઈ. અંતે એ અધીરાઈ એ જીતી અને એમણે આ મહાપુરુષને ઢંઢોળ્યા. સાહેબ, શું કરો છો? જાણે કોઈનો સ્પર્શ એ એમની અંતરંગ દુનિયા સુધી હજી પહોંચ્યો જ નથી એ રીતે એ પોતાની મસ્તીમાં જ આગળ વધે છે. પૂર્ણ મૌન. અને જે પ્રક્રિયા ચાલી રહી હતી ડોલવાની, એ પ્રક્રિયા એઝ ઇટ ઇઝ જ ચાલી રહી હતી. ફરી ઢંઢોળ્યા, ફરી પૂછ્યું કે સાહેબ શું કરી રહ્યા છો? અને ત્યારે સાહેબ એમ કહે છે કે કાંઈ નહીં. એક વાર, બે વાર, 3 વાર ઢંઢોળ્યા, 3ય વાર આ જ જવાબ આવે, શું કરી રહ્યા છો? તો કે કાંઈ નહીં. હવે પેલા મુનિ ભગવંતી રહેવાયું નહીં. એટલે એમણે પગ પકડીને કીધું કે સાહેબ, આપ ભલે કંઈ પણ કહો, હું 3 દિવસથી જોઈ રહ્યો છું કે આપ ભાવ વિભોર બની અને ડોલી રહ્યા છો અને કંઈક ન સમજાય એવું ગણગણી રહ્યા છો. નજીક બેસીને પણ સમજાતું નથી કે આપ શું બોલી રહ્યા છો. એવી રીતે આપ કંઈક ગણગણી રહ્યા છો. વાપરવાનું નથી, અમને ખ્યાલમાં છે કે આપને અટ્ટમ ચાલે છે, પણ એનો અર્થ એવો કે આપ કોઈની સાથે વાતો પણ ન કરો અને આખો દાડો આમ ડોલ્યા કરો. રાત્રે પણ જાગું ત્યારે પણ તમે આમ જ ડોલતા હો છો બેસીને. આ બધું શું છે સાહેબ? કયો તો ખરા કે શું અનુભવાઈ રહ્યું છે? અનુભવ જગત છે ને એ એવું છે કે વ્યક્તિને વ્યવહારની દરેક ક્રિયાઓ એનાથી બહુ જ દૂર કરી દે, અલિપ્ત કરી દે. એકવાર જેને અંદરની અનુભૂતિ સ્પર્શી છે અને એ ધારાની અંદરમાં એ જ્યારે મસ્ત છે ને, ત્યારે આ જગતના સામાન્ય વ્યવહારો કેવા હોવા જોઈએ એની પણ એને વિસ્મૃતિ થઈ જાય, એવું બની શકે. અને આ સ્થિતિની વર્ણન કરવાની શક્તિ તો પોતાની પાસે પણ ન રહે કે મને એક્ઝેક્ટ શું થઈ રહ્યું છે.
અને જેની માટે આ અનુભૂતિની દુનિયા દૂર છે એને અતિશય આશ્ચર્ય થાય કે આવું તે કઈ રીતે થઈ શકે. આ દ્વંદ્વ એ આ જગતમાં હંમેશા બનતો આવ્યો છે. આ બધા આટલા બધા પ્રશ્નોના જવાબની અંદરમાં પેલા મહાપુરુષનો એક જ જવાબ છે કે કંઈ જ નહીં. અને ફરી પાછું એ ડોલવાનું શરૂ કરે છે. હવે તો પેલા મહાત્માને, મુનિ ભગવંતને પણ એમ થયું કે મારે ગમે તેમ કરીને જવાબ મેળવવો છે. ગુરુ છે મારા, એ જવાબ ન આપ્યું કેમ ચાલે? મારે જાણવું છે, મારું કૌતુક છે. મારી માટે આ આખીને આખી પરિસ્થિતિ, આ મનોસ્થિતિ, આ બધું જ કંઈક નવું છે. મારા ગુરુ મને કેમ ન જણાવે? એ તાલાવેલી, અને તાલાવેલીના કારણે ઊભી થઈ જીદ. અને જીદ હવે અલગ અલગ વિકલ્પોથી એમની પાસેથી કંઈક જવાબ મેળવવાનો પ્રયત્ન કરાવડાવે છે. એમ નહીં સાહેબ, શું આપને શાસનદેવ દેખાય છે? શું આપને સિમંદર સ્વામી ભગવાન દેખાય છે? શું આપ એમની સાથે કંઈ વાત કરો છો? આપ કોઈકની સાથે વાતો કરો છો? આજે 4થો દિવસ થયો સાહેબ આ વાતને. આજે તો આપણે કહેવું જ પડશે. મૂળમાં આ બધા પ્રશ્નો પૂછવા પાછળનું કારણ એ ન હતું કે સાહેબને આવું જ કંઈક થતું હશે તો હું આ પૂછું. કારણ એ હતું કે બહુ ઉત્કૃષ્ટ વાતો કરીએ તો એટલીસ્ટ એમના મુખમાંથી જે ચાલે છે એ વાતો નીકળે. જે આપણી માટે અપ્રાપ્ય છે એવું નહીં, આપણા તો લક્ષ્યમાં પણ નથી એવી વાતોને આદર્શ તરીકે મૂકીને જો પૂછીએ કે ભાઈ આ થઈ રહ્યું છે, ત્યારે સામો એમ કે ના ના આવું તો ક્યાં, મને તો આ થઈ રહ્યું છે. આવી એક સામાન્ય સમજણના કારણે પેલા મુનિ ભગવંત આ મહાપુરુષને ફરી આવા પ્રશ્નો પૂછે છે. અને એમના આગ્રહના સામે પેલા સાધુ પુરુષ થાકી અને એમનું મોં ઉઘાડી હરખ ખેલા બાળકની જેમ કાલી ગયેલી ભાષામાં ત્રુટક જવાબમાં પોતે એવું કહી રહ્યા છે કે ભાઈ, આમ પણ મારી ઊંઘ ઉંમરના લીધે તો ઘટી ગઈ છે, એ તું જાણે જ છે. અને આ 3 દિવસથી તો મને ઊંઘ જ આવતી નથી, ઉડી જ ગઈ છે. એટલે મારી ટેવ પ્રમાણે મેં મારું જે ગણવાનું હતું એ ગણવાનું શરૂ કર્યું. સિમંદર સ્વામી ભગવાનનું રટણ શરૂ કર્યું. અને આ 3 દિવસથી મને જાગ જમાળ કાંગરાવાળા ચકચકિત સમવસરણના 3 ગઢ દેખાયા જ કરે છે. અને એમાં ઘણા બધા દેવો દેવીઓ, પુરુષો અને સ્ત્રીઓનો તો જાણે પાર ન આવે એટલી મોટી સંખ્યામાં મને બધા દેખાઈ રહ્યા છે. વચમાં મોટું અશોક વૃક્ષ મને દેખાય છે. એની નીચે ચૌમુખજી ભગવાન દેખાય છે. એ દેશના આપતા હતા. આ કલાકોના કલાકોથી હું એ દેશના સાંભળીને ડોલી રહ્યો હતો. એ દેશના મેં સાંભળી, એ પૂરી થઈ, ભગવાન પાછા જતા હતા. અને હું પૂછતો હતો કે પ્રભુ આપ ક્યાં પધારો છો? અને ત્યારે ભગવાન મને કહે છે કે હું તને મહાવિદ્ય લઈ જાઉં છું. અને ત્યારે મને પૂછવાનું મન થયું કે સાહેબ ખરેખર લઈ જાઓ ને, મને આમ મૂકીને કેમ જઈ રહ્યા છો? સાથે લઈ જાઓ ને. અને ભગવાન કહે કે તને આવવાને હજી કેટલીક વાર છે. પણ એ જે ભગવાનનો અવાજ, એમની જે મીઠાશ, એમની જે મધુરાશ, એ વારંવાર મારા કર્ણપટની અંદરમાં, મારા મસ્તિષ્કની અંદરમાં એટલી બધી ગુમરાયા કરે છે કે મારો સમય એ શબ્દના લાલિત્યની અંદરમાં ક્યાં વીતી જાય છે મને ખબર જ નથી પડી. અને ફરી પાછા એ ડોલવાના શરૂ થયા. પેલા મુનિરાજ સ્તબ્ધ હતા, એ ડઘાઈ ગયા. હવે શું બોલવું એ એમની સમજણનો વિષયથી પર થયું. પોતે જ વિચારના ચકડોળે ચડી ગયા. આવું બની શકે ખરું? અને એમના જ મનની અંદરમાં પોતે કરેલા સ્વાધ્યાયનો ઋષિમંડળ સ્તોત્રનો પાઠ એ એમને યાદ આવી ગયો કે આવું થાય. જે સમયે દ્રષ્ટિની અંદરમાં સમ્યકતા આવે, જે સમયે 7 ભવની અંદરમાં મુક્તિપણું પામવાની વાત, એ પાત્રતા, યોગ્યતા આવે, એ શુદ્ધતા આવે, એ સમયે એ આત્માની અંદરમાં પરમ આનંદનો ધોધ વહેવાનું શરૂ થાય છે. આ બધી વાતો
એનું સ્મરણ, એ શ્લોક, એનો મર્મ એ એમના મનની અંદરમાં અત્યંત અહોભાવ પરિણમાવા લાગ્યો. અને પોતે પોતાના ગુરુ તરીકે એક હળુકર્મી આત્મા, અત્યંત હળુકર્મી આત્મા છે એવું પોતાને જ્ઞાત થયું. અને પોતાના દેહ વડે નહીં, જાણે પોતાના સર્વ આત્મ પ્રદેશો વડે એમને વંદન કરી રહ્યા હોય એવો ભાવ એમના રોમ રોમની અંદરમાં પ્રગટે છે. આપણે આજથી જે ચરિત્ર શરૂ કરવાના છીએ એ આવા મહાપુરુષનું ચરિત્ર છે. આપણને એવું લાગે કે આવું તો કદાચ એમની અનુભૂતિમાં થયું, એમના શિષ્યના શ્રવણમાં આવ્યું, પણ આવી અનુભૂતિનો કંઈક અણસાર, કંઈક એનું દૃષ્ટાંત, એની સાબિતી એ ક્યાંક બીજેથી મળે તો એ દ્રઢ થાય. જનસામાન્ય ઘટનાઓ એવી હોય કે જલ્દીથી આપણી શ્રદ્ધાઓ છે ને એ કોઈની ઉપર બેસતી જ નથી. આમ તો જોવા જઈએ ને તો આપણી શ્રદ્ધા એકચ્યુઅલી જીવનમાં ક્યાંય બેસતી જ નથી, પણ છતાંય આપણા મનમાં એવી તુમાખી હોય છે કે મને કેટલાક સાબિતી મળે કેટલીક તો કંઈક વસ્તુ મગજમાં બેસે, નહીં તો એમને એમ કેવી રીતે કોઈ વસ્તુ પર શ્રદ્ધા પૂરી કરાય. 7 વર્ષ આ ઘટનાને વીત્યા અને 7 વર્ષ પછી એ જ મહાત્મા કે જે મહાત્મા, જે મુનિ ભગવંતે એમના ગુરુ ભગવંતના જીવનની અંદરમાં આટલી વિસ્મિત ઘટના જોઈ છે, એમના ઉપર અચાનક જ કોઈ એક બીજા સમુદાયના અન્ય સ્થાને વિચરતા એક મહાત્માનો પત્ર આવ્યો. જેમનો પત્ર આવ્યો એમના નામથી એ પરિચિત હતા અને અત્યારે એ ક્યાંક સૌરાષ્ટ્રના દૂરના પ્રદેશમાં વિચરી રહ્યા છે એવું પણ એમને જાણમાં હતું. એ પત્ર ખોલ્યો અને પત્ર ખોલીને જ્યારે વાંચતા ગયા ત્યારે વાંચતા એ શબ્દોની સાથે સાથે એમની અંદરમાંથી જે અહોભાવ 7 વર્ષ પહેલાં પ્રગટ્યો હતો એ અહોભાવનો ધોધ એ જાણે અસંખ્ય ગણો, અનેક ગણો થઈ ગયો હોય એટલા બધા લાગણીના પૂર એમના મનમાં ઉભરાવા લાગ્યા. મૂળમાં 7 વર્ષ પહેલાં જે ઘટના બની હતી એ ઘટના તો ફક્ત એમના અને એમના ગુરુ ભગવંત વચ્ચે જ બની હતી, જેની જાણ તો ક્યાંય કરી જ ન હતી. કારણ કે આવા સુકૃતો કંઈ ગાવાના ન હોય, આ તો અંદરમાં સમાવવાના હોય. અને એ ન્યાયે એ યોગ્ય મુનિ ભગવંતે પણ આ સુકૃતની વાત ક્યાંય જાહેર નહોતી કરી પોતાના ગુરુ ભગવંતના. અને આજે જે એમના વાંચનમાં આવ્યું એ જાણે 7 વર્ષ પહેલાંના એ જે વિચારો પૂજ્ય ગુરુ ભગવંતે રજૂ કર્યા હતા એની પ્રત્યક્ષ સાબિતી આપતા હોય એવી વાત અન્ય સમુદાયના, અન્ય સ્થાને રહેલા અન્ય એક ગુરુ ભગવંતના પત્રમાં એમને વાંચવા મળે છે. પત્રના શબ્દો હતા કે રાત્રે એક મજાનું સ્વપ્ન આવ્યું, કલ્પનામાં પણ ન આવે એવું એ સ્વપ્ન હતું. સ્વપ્નની અંદરમાં હું દેવલોકમાં હતો અને સૌધર્મેન્દ્ર એ મારી નજર સામે એમના સિંહાસન પર બેઠેલા મને દેખાયા. અને સૌધર્મેન્દ્રના સિંહાસનની બાજુમાં જ મને આપના ગુરુ ભગવંત એમના દર્શન થયા સાધુ વેશમાં. મને એ સ્વપ્ન દરમિયાનમાં આશ્ચર્ય થયું કે આ તો સૌધર્મેન્દ્ર, આ દેવલોક, અને આ મહાપુરુષ એ અહીંયા કઈ રીતે? અને મારા મનના આ પ્રશ્નને સૌધર્મેન્દ્રએ કળી લીધું અને સૌધર્મેન્દ્રએ મને કહ્યું કે બહુ જ ઓછા સમયની અંદરમાં આ મહારાજ સાહેબની સદગતિ થશે, એ અત્રે પધારશે અને બહુ જ નજીકના ભવોના સમયમાં એ મોક્ષે જશે. આ સાંભળતા જ મારી આંખ ખુલી ગઈ અને આંખ ખુલ્યા પછીથી એ જે અહોભાવ હતો એ આ અહોભાવને હું મારા આ પત્રની અંદરમાં ઢાળી રહ્યો છું કે આપના ગુરુ ભગવંત, એમની આરાધના, એમનું જીવન, એ જે રીતે અમે જોયું છે, સાંભળ્યું છે અને પ્રત્યક્ષ પણ 2 વાર 3 વાર અનુભવવાનું થયું છે, એ જોતાં ખરેખર એવું લાગે છે કે આ સ્વપ્ન નહીં હોય, આ હકીકત હશે. આ ઊંઘમાં આવેલો કોઈ વિચાર નહીં હોય, આ કોઈક દિવ્ય સંકેત હશે. કારણ કે એમણે જે કહ્યું છે એ બધું જ યથાર્થ થાય એવું જીવન અમે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પણ અનુભવ્યું છે. અને એટલે જ આ સ્વપ્ન સાચું પડશે
એવી શ્રદ્ધા મારા મનમાં પ્રગટી છે. પેલા મુનિ ભગવંત, એમને 7 વર્ષ પહેલાંની એ ઘટના એ યાદ આવી. આજની આ પત્રની વાત યાદ આવી, વાત સમજાણી. બંને પ્રસંગો અને બંને પ્રસંગોના કેન્દ્રમાં રહેલા એ સાધુ પુરુષ, એમની સાધનાની ઊંચાઈ, એમની આત્માની નિર્મળતા, એમની સાચી સાધુતા, આ બધાને માપવાનો નહીં, પામવાનો પ્રયત્ન હવે એ મનથી કરે છે. અને એ જ પ્રયત્ન આપણે આજથી શરૂ કર્યો. આવતીકાલથી એમના જીવનના શરૂઆતના સમયથી હજી એમ લાગે કે આપણામાંના તો ઘણાએ એ મહાપુરુષને સેવ્યા હશે. એવા નજીકના ભૂતકાળમાં થયેલા આ મહાપુરુષ, જેમની સાધનાની વાતો સાંભળતા સાંભળતા આપણે અવાચક થઈ જઈએ, એવું દિવ્ય જીવન કેવું હતું એનો રસાસ્વાદ, એ રસાસ્વાદની ધારામાં આવતીકાલે ફરીથી મળીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. એ મહાપુરુષની કલ્પનામાં રહેલા સિમંદર સ્વામી ભગવાન, એમની અનુભૂતિમાં રહેલી દેશના, એનો અંશ આ ભાવમાં આપણા કર્ણપટ ઉપર, આપણા મનના પટ ઉપર અંકિત થાય એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જય